ઓડ તાબાના બાધીપુરામાં ભળતા નામનો ઉપયોગ કરી 14 વીંધા જમીનમાં ખોટા પેઢીનામાના આધારે 8 જેટલા નામો દાખલ કરાતા થઈ ફરિયાદ। 75 વર્ષના વૃદ્ધ પુંજાભાઈ ઠાકોર જમીન પાછી મેળવવા 2 મહિનાથી પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે। અરજદાર પુંજાભાઈ ભાથીભાઈ ઠાકોર ઓડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે। આ સંદર્ભે મીડિયા સમક્ષ વાત કરતા 75 વર્ષના વૃદ્ધ પુંજાભાઈ તથા તેમના પત્ની લક્ષ્મીબેન ઠાકોરના આંખોમાં આંસુ આવી ગયા હતા। તેમની ફરિયાદ છે કે કણભીપુરા અને બાધીપુરા ઓડ તાબે આવેલું હોય મારા જેવા ભળતા નામનો ઉપયોગ કરીને 8 જેટલા લોકોએ મારી જમીનમાં ખોટી વારસાઈ કરીને કાચી નોંધ પડાવી દીધી છે। સર્વે નંબર બોલાવજો અમિતભાઈ। અમારું ગામ બાધીપુરા પછી ઓડ તાબે જમીન અમારી आई એ જમીન में એ લોકોએ અમારા में નામ દાખલ કરી દીધા અને અમારી જમીન પડાઈ લેવા માટે આ કાર્યવાહી કરી અમે 2 દિવસમાં જાણવાનું મળ્યું। તમારી આ જમીન નામે ચડાઈ દીધી એ ક્યાં રહે છે? કણભાઈપુરાના લોકો એ અમારી જમીન તો એ લોકોએ નામે ચડાઈ 8 નામા કર્યા। સરકાર પાસે અમારી છોકરીઓ 2 જ છે અને એ લોકોએ 8 નામો ગાળી દીધો હશે। એ નામો કઢાવવા માટે અમારે પ્રાર્થના કરવી છે અને સરકાર પાસે અમારી જમીન પાછી જોઈએ। જી દાદા, તમારું નામ પરિચય? મારું નામ પુંજાભાઈ ભાથીભાઈ બેન દલાભાઈ ઠાકોર છે। હું બાધીપરા ગામમાં રહું છું। 1941-42માં ખેતી કરું છું, પણ આજથી મને જાણવા મળેલું 3 દિવસ પહેલાં 27/11 આ લોકોએ એન્ટ્રી પાડી, એટલે મારે જે સેન્ટ્રલ બેંકમાં લોન લીધેલી મેં એના માટે મારે નકલોની જરૂર પડી હતી। એ નકલો કાઢવા ગયા ત્યારે 8 નો મેં જોયો। આ જમીનનો સર્વે નંબર કયો છે? સર્વે નંબર 1941-42 છે। આ જે તમારા જમીનમાં નામો દાખલ થયા છે એ કણભાઈપરા ગામના છે। કણભાઈપરા ગામના ત્રાહિત વ્યક્તિઓ, અમારે તો કોઈ લેવા દેવા હાગા નહીં, કોઈ પણ જાતનો લેવા દેવા હું એમને ઓળખતો પણ નહોતો। આ અંગે સરકાર પાસે શું માગણી છે? સરકાર પાસે એક જ માગણી છે અમારી કે અમારી જમીન મિલકત છે અને અમોને પરત સોંપી જ હોય। આ અંગે કોઈ તમે ફરિયાદ કરી આગળ? હા, દરેક જગ્યા ઉપર વધાર જો દરેક જગ્યાએ આપી દીધેલી, પોલીસ સ્ટેશનમાં આપેલી, અત્યારે પ્રાંતમાં કેસ ચાલુ છે, જેટોડિયા છે। પોલીસે શું કાર્યવાહી કરી? શું મને 2 વખત બોલાવ્યો કે હું એમને બોલાવો પણ કોઈ કાર્યવાહી આ 2 મહિના સુધી ચો થઈ। જી, આપનું નામ પરિચય? મારું નામ હિતેન્દ્રસિંહ વાઘેલા, તલાટી કમ મંત્રી કાસોર, ચાર્જમાં કણભાઈપુરા અને વહીવટદાર તરીકે રાવડાપુરા ફરજ બજાવું છું। જી સાહેબ, આ કણભાઈપુરા અને બાધીપુરા એક મિલકતનો પ્રશ્ન છે, જમીનનો ખોટું પેઢીનામાના આધારે કંઈ જમીન નામે થઈ છે એવો કંઈક ચર્ચા થાય છે અને એને લઈને આ જે પેઢીનામું બનાવ્યું છે એ અહીંયાથી જ થયેલું છે? હા, એ જે અરજદાર છે એ મૂળ કણભાઈપુરા ગ્રામ પંચાયત હસ્તકની જે હદ વિસ્તાર છે ત્યાંના છે। એટલે અહીંના અરજદાર હોવાના નાતે મેં અહીંના પુરાવાના આધારે એમને એફિડેવિટ તથા પંચોના દસ્તાવેજના આધારે મેં અહીંયાથી પેઢીનામું બનાવેલ છે। અરજદારોએ જે આધાર પુરાવા રજૂ કરેલા એમાં પૂજાભાઈ ભાથીભાઈ નામ છે, ભાથીભાઈ બિન કાભાઈભાઈ છે, અહીંના રહેવાસી, અને બાધીપુરાના જે અરજદાર છે જેઓની ફરિયાદ છે તેઓ પૂજાભાઈ ભાથીભાઈ બિન દલાભાઈ છે। એ તમે જોયું? હા, એ મેં અપ્રાપ્ય સર્ટી જોયું। પૂજાભાઈ કાભાભાઈનો જે અપ્રાપ્ય જે દાખલો છે એના આધારે જ આપણે જે
સોગંદનામું કર્યું છે અને એમણે જે પેઢીનામું માટે રજૂ કર્યા છે ડોક્યુમેન્ટ એના આધારે આપણે પેઢીનામું બનાવેલ છે. તો જે તે સમયે તમે અહીંયા જે પેઢીનામું કરવા આવ્યા તેઓને આ જાણ કરેલી? હા, એટલે મેં તો કહેલું કે ભાઈ આ તમારું જ છે અને તમારા જ છે પૂર્વજ, આ તમારા જે છે જે મયસ્થાના વ્યક્તિ હતા, હા અમારા જ એ છે પરદાદા એનું છે આ, એ પ્રમાણે આપણે પહેલાં અને સ્પષ્ટતા કરેલી. આ જે ખાતા નંબર છે બોલે છે એ અહીંયા બી બોલે છે અને બાધીપુરા ગામમાં પણ બોલે છે, એવું છે? એ હવે એમાં એવું છે કે અમારું ઓડ નગરપાલિકા ઘણા બધા પરા વિસ્તારમાં વહેંચેલી છે અને બાધીપુરા અને આ જે કણભાઈપુરા છે એ બંને ઓડ રેવન્યુ સર્વે નંબરમાં આવે છે. એટલે એ બાબતે આપણને રેવન્યુ ઓડ હોવાથી મને આ બાબતે કોઈ જાણકારી નથી.